ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ એટલે બેટર એજ્યુકેશન. શું ખરેખર આવું હોય છે? મારા મતે ના. યુઝ્યુઅલી ચાઇલ્ડની સ્કૂલની શરૂઆત કરતા પહેલા પેરેન્ટ્સ માટે આ ક્વેશ્ચન કોમન છે. ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના ફાયદાઓ કેટલા? ઇન્ટરનેશનલ લેવલની બધી જ ઓપોર્ચ્યુનિટીઝ અને ખાસ કરીને હાયર એજ્યુકેશન માટે ખૂબ જ હેલ્પફુલ છે. ઇંગ્લિશ લેંગ્વેજના કારણે કમ્યુનિકેશન સ્કિલ્સ અને ગ્લોબલ એક્સપોઝર વધારે મળે છે. અમુક કોમ્પિટિટિવ એક્ઝામ્સ અને પ્રોફેશનલ કોર્સીસ માટે સૌથી વધારે હેલ્પફુલ છે. હવે જો ગેરફાયદાની વાત કરીએ તો શરૂઆતના સમયમાં ચાઇલ્ડને કોન્સેપ્ટ સમજવામાં થોડી વધારે ડિફિકલ્ટીઝ પડે છે અને ઘણી વખત ચાઇલ્ડ કોન્સેપ્ટ સમજવાની બદલે રટવાનું શરૂ કરી દે છે. અને સામાન્ય રીતે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ્સની ફીસ ગુજરાતી મીડિયમ કરતાં થોડી વધારે હાઈ હોય છે. હવે જો ગુજરાતી મીડિયમ સ્કૂલ્સના ફાયદાની વાત કરીએ તો ચાઇલ્ડ કોઈ પણ કોન્સેપ્ટ ડીપલી અને ઝડપથી સમજી શકે છે. ચાઇલ્ડ માતૃભાષામાં જ એજ્યુકેશન લેતું હોવાથી એનામાં કોન્ફિડન્સ ડેફિનેટલી વધારે હોય છે અને ઘરે પેરેન્ટ્સ પણ ઇઝીલી પ્રેક્ટિસ કરાવી શકે છે. હવે જો ગેરફાયદાની વાત કરીએ તો ફ્યુચરમાં ઓલમોસ્ટ બધી જ ઓપોર્ચ્યુનિટીઝ માટે ઇંગ્લિશ ફ્લુઅન્સીની એક્સ્ટ્રા મહેનત કરવી પડે છે. ક્યારેક હોશિયાર બાળક પણ લેંગ્વેજના લીધે આગળ જતાં વધારે સ્ટ્રગલ કરે છે. અમુક એવા પ્રોફેશનલ કોર્સીસ અને એવી અમુક કોમ્પિટિટિવ એક્ઝામ્સ માટે ચાઇલ્ડે કોન્સેપ્ટ માટે તો મહેનત કરવી જ પડે છે પણ લેંગ્વેજ માટે પણ વધારે મહેનત કરવી પડે છે. હવે આ પ્રશ્ન ખાલી ઇંગ્લિશ મીડિયમ કે ગુજરાતી મીડિયમનો નથી. પ્રશ્ન ફેમિલી અને બાળકની ફ્યુચર નીડ શું છે, ઘરનું એટમોસ્ફિયર શું છે અને કેપેસિટી શું છે. જો ઘરે ઇંગ્લિશનું એક્સપોઝર હોય, બાળક કમ્ફર્ટેબલ હોય અને પેરેન્ટ્સ પણ સપોર્ટ કરી શકે એમ હોય તો ડેફિનેટલી ઇંગ્લિશ મીડિયમ ચૂઝ કરાય. પણ જો બાળક ઉપર ભાષાનો ભાર પડતો હોય એવું લાગતું હોય તો ગુજરાતી મીડિયમમાં મૂકવો એ વધુ સમજદારી છે. તો હવે તમે તમારા ચાઇલ્ડને કયા મીડિયમમાં મૂકશો એ કમેન્ટ બોક્સમાં જણાવો.